આજથી ક્રિકેટ કુંભ એટલે કે IPL 2025નો શુભારંભ થશે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. KKRની કપ્તાની પ્રથમવાર અજિંક્ય રહાણે સંભાળશે. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે પૂર્વ PM મનમોહનસિંહ સહિતનાને શ્રદ્ધાંજલિ અપાઈ. મણિપુરની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરાઈ. તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેના ભાષા વિવાદને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ. આજથી ગુજરાતમાં ગરમીમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. આગામી 5 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. ઘણા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે જોવા મળશે. 27 તારીખ બાદ ગરમીમાં થોડી રાહત મળી શકે છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં બુટલેગરો સહિતના માથાભારે તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે. આજે પણ તે કાર્યવાહી યથાવત રહી શકે છે. સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં ગુનેગારોને ત્યાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. રાજ્યમાં કુલ 10,700 ખાલી પડેલી જગ્યા પર ટૂંક સમયમાં જ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જૂના 2,230 જેટલા શિક્ષકોની ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. ઉપરાંત સરકારે 3,187 નવી ખાલી પડતી જગ્યાઓને શિક્ષણ સહાયક દ્વારા ભરવાની મંજૂરી આપી છે. બિકાનેર પાસે પેચ ડબલિંગની કામગીરીના કારણે અગાઉ ભાવનગર હરિદ્વાર ભાવનગર ટ્રેનને મે મહિના માટે રદ કરાઈ હતી. પરંતુ યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકને જોતા રેલવે તંત્રએ આ ટ્રેનને યથાવત રાખી અન્ય રૂટ પર ડાયવર્ટ કરી છે. આ ટ્રેન માટે મુસાફરો આજથી ટિકિટ બુકિંગ પણ કરી શકશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન આગામી 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર આયોજિત અધિવેશનમાં પાર્ટીના 3,000થી વધુ નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. 8 એપ્રિલે CWCની બેઠક પણ યોજાશે. શુક્રવારે સાંજે ગુજરાત યુનિવર્સિટીની મળેલી બોર્ડની બેઠકમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં અંદાજે 200 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત થશે. સમર્થ પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ હેલ્થ વર્કર સોનમબેનના અંગદાન થકી 4 વ્યક્તિને નવજીવન મળ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 185 અંગદાનના કિસ્સાઓમાં 604 અંગોનું દાન મળ્યું છે, જેના દ્વારા 586 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. 336 કિડની, 161 લીવર, 59 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, 2 આંતરડા, 10 સ્કિન અને 126 આંખોનું દાન મળ્યું છે. આણંદના ખંભાતમાં દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળ્યો. પ્રવાહની ગતિ વધતા કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે. ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા માટે સૂચના આપી છે. સાથે સાથે તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરાયા છે. ગોંડલમાં પાટીદાર યુવકને મારવાના મામલે પહેલા ગોંડલ બંધની જાહેરાત કરવામાં આવી હતી. જોકે બાદમાં ગોંડલ બંધના એલાનને પરત ખેંચવામાં આવ્યું. ભોગ બનનાર યુવકના પિતાની માંગ પોલીસે સ્વીકારતા મામલો થાળે પડ્યો. યુવકના પિતાએ સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસે ટ્રાફિક નિયમોના કડક અમલ કરાવવા અભિયાન ચલાવ્યું. 23 દિવસમાં જ સરકારે 13.21 કરોડનો દંડ ફટકાર્યો છે. 2025ના વર્ષમાં જ 6.50 લાખથી વધુ કેસો કરી 45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમો તોડવામાં અમદાવાદીઓ રાજ્યમાં મોખરે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી અને સંચાલન પાછળ 61 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. વિમાનના ભાડા, પાર્કિંગ, પાયલોટના પગાર અને મેન્ટેનન્સ માટે આટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મોતનો મામલો રાજસ્થાન વિધાનસભામાં ઉછળ્યો હતો. કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ જણાવ્યું હતું કે 4 માર્ચના શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ કહે છે કે મૃતદેહ પર 42 નિશાન મળ્યા છે, પરંતુ 18 દિવસ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતા નુકસાનને રોકવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે। જો આ પ્રકારની નોંધ ન થાય તો દસ્તાવેજની નોંધણી ન કરવા આદેશ અપાયો છે। અગાઉ બાંધકામના બદલે ખુલ્લા પ્લોટના ફોટા મૂકી દેવામાં આવતા હતા।